આ જો મેલીને જાય છે ભાઈ અમને કાંઈ વાંધો નહીં બજારમાં અમને મેલ દીધા રેડા એક કામ કરી આપણે ભાઈ આમ જોવો ખાલી ટ્રાફિક જોવો આ મંદિરનું એક્ઝિટ ગેટ છે અને આપણે જઈએ છીએ એન્ટ્રી ગેટ બાજુ હાલો ભાઈ આપણે આ દાદાની પ્રસાદી લઈ લીધી કાળ ભૈરવ દાદાની ફોટા પડાવીને અહીંયા જેલ પાસે ફોટા પડાવે આમ જો આવ્યા ઓ ગોતતા આવ્યા આપણે પાલખીના દર્શન કરવા હાટું આમ જોઈ લ્યો કેટલું માણા લાઈનમાં ઉભું આમ હાલો રેડીઓ કમ્પ્લીટ નાઈ ધોઈને જો હું રેડી થઈ ગયો નાઈન આ અમારા પૂરો રેડી થઈ ગયો દર્પણ પદ્યો બધાય રેડી થઈ ગયા છે અને કેટલા વાગ્યા 1:30 વાગ્યા છે આપણે 2 વાગે નીકળવાનું હતું પણ 1:30 વાગ્યાનું નક્કી કર્યું કેમ કે આપણે જવાનું છે કાલ ભૈરવ દાદાએ દર્શન કરવા જો ત્યાં ટ્રાફિક વધી જાય ને તો ભાઈ પછી થઈ જાય મોડું આપણે પાલખી યાત્રામાં જવા અને બાકી આપણે આવ્યા છીએ રાજકોટથી ઉજ્જૈન શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને એટલે ઉજ્જૈન પાલખીની યાત્રા નીકળે ભાઈ બહુ જોરદાર જોવા જેવી હોય આપણે તો જિંદગીમાં પહેલી વાર જોઈ તમને દેખાડશે મહાદેવની દયાથી મસ્ત દર્શન થઈ જાય ને તો સારું બાકી બધાય કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે જો રૂમ ટૂર છે ને તમને દઉં ને આ રીતનો કંઈક રૂમ રાખ્યો હોય આપણે મસ્તનો આ ડબલ બેડ છે બાથરૂમ જોરદાર છે ભાઈ નાવાની મજા આવી ગઈ આપણે જો કે 2-3 કલાક હાટું જ રાખ્યો તો કેવડું જોરદાર વિશાળ બાથરૂમ છે એમ જો ગીઝર બીજર બધું ચાલુ આખો થાક ઉતરી ગયો બાકી આખી રાત ડ્રાઇવિંગ કરી છે અત્યારે 1-1.5 કલાકનો આરામ થયો હવે મજા આવી ગઈ પાછા ફ્રેશ થઈ ગયા અને જો આ છે અહીંની કંઈક બાલ્કની મસ્તનો વ્યૂ છે અહીંયા આપણે ક્યારના ટુવાલ ફૂંકાવ્યા હતા ને આ પ્લે ગ્રાઉન્ડ ટૂંકમાં એના જેવું છે છોકરા જાય અહીંયા ક્યારના રમતા હતા એટલે હવે અમારે 2 રૂમ રાખ્યા હવે બાજુના રૂમવાળા તૈયાર થયા કે નહીં જોવાનું છે બાકી આ રૂમ હતો નાનો નાજુકડો મસ્તનો 100 રૂપિયામાં 2 રૂમ લીધા 3 કલાક માટે ભાઈ બાકી આડા દિવસે આવો ને એટલે તમને 24 કલાકમાં એક દિવસ રાખો ને તો 1500 રૂમ મળી જાય આપણે 3 કલાક ખાટું થઈ 2 રૂમના 100 રૂપિયા દીધા બાકી આપણે ચાર્જિંગ થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને હવે તૈયાર થઈને નીકળશી અને આપણો દિવસ હવે ચાલુ થાય છે ભાઈ ઉજ્જૈનમાં કેમ કે આખી રાત આપણે ગાડીમાં જ કાઢી હતી ને પછી આવીને સીધી હોટલ રાખી ટ્રાફિક એટલો હતો એટલે ફરતા આવ્યા ને એટલે થઈ ગયું મોડું એક તો હુવા નો દીધા ને પાછા હે ક્યાં ભલે રસ્તો બંધ હોય આપણે ગમે ત્યાં ઠેકીને વહી જાય હાલો કાંઈ હું નથી તો અમે હે ને જઈએ હેઠે અમે ચેક આઉટ કરી નાખી અમે રખડશે ફોટા પાડશી અહીંયા નીચે જોયું આને હેરાન કરવાનું જ કામ છે આને બીજું કાંઈ નથી હાલો હવે ક્યાં પણ બેરીકેડ મારી દીધા આપણે ક્યાં ગાડી લઈને જવું છે હાઈલા જાહી હા ભલે અરે 8 હું દો થાય હાલો ને તમે અમે હાલી કાંઈ ન થાકે ખોટા બાના કાઢો હો તઈ ક્યારના તૈયાર થઈને બેઠા થઈને અહીંયા બેઠા કેળા ખાઈ છે ને સંતરા ખાઈ છે હાલો ભાઈ આપણે રૂમ કરી નાખ્યો છે ખાલી અને હવે આપણે કરી છે ચેકઆઉટ બાકી રૂમ હતો મસ્તનો ભાઈ હવે ફેમિલી અરે બીજી વાર આવીને એટલે અહીંયા જ રોકાવું હોય મંદિરથી 5 કિલોમીટર આગો થાય રૂમ પણ મસ્ત જગ્યા સારી વ્યવસ્થિત આમ જો આપણે 2 રૂમ રાખ્યા હતા એક રૂમ આ હતો ને એક રૂમ આ હતો બાકી હોટલ હે જોરદાર હમણાં બહારથી તમને દેખાડું સ્ટાર્ટિંગમાં જ આપણે દેખાડી જ્યાં આપણે સ્કોર્પિયો પાર્ક કર્યો ને મજા આવી જાય અને એમાંય ફોટા પાડવાની બધી જગ્યા હે મસ્તની આ પાછળ આવડું છે ઓલી બાજુ એવડું ગાર્ડન છે બહુ મોટું છે જોરદાર છે આમ જો હે ને મજા આવી જાય પણ એમાં એવું છે આપણે ટાઈમનો અભાવ એવો હોય ને એટલે ભાઈ ફટાફટ બધે નીકળવું પડે એટલે બધું તમને જેટલું દેખાડાય ને એટલું દેખાડશે બાકી મેઇન તો આપણે જે પાલખી યાત્રાના દર્શન કરવાના છે ને એ જ છે એટલે અહીંથી ફટાફટ આપણે કરશી ગમે અહીંથી ઇલેક્ટ્રિક રિક્ષા કા અને જાહી કાલ ભૈરવ દાદાએ આ રહ્યું આ ગાર્ડન કેવું જોરદાર છે મસ્તનું અને આ બધા ઓલા કાવડ યાત્રા હાલીને આવે ને આ બધું એનું વાગે છે જોઈ લે હવે મોજમાં આવી ગયા ભાઈ અમારા બધા રહ્યા ને એટલે કાંઈક ને કાંઈક ઘણી ગાયદા રાખશે મારી અને એને તો નાસ્તો કરી લીધો કેળા ને સંતરા ને ઓલું ને હાલો નાસ્તો કરવા આ રહ્યું જો પૂરી ને શાક ને તારું નામ શું છે જયવીર વાહ આ ફાક્યું ચોરી ને ઈ તો ઠીક આમ જોતો આ ગાડીને હાલ કરી રહી આ શેનો ભર્યો છે લાલ પાણી હે ઓલા બોર્ડરે ચેક કરશે તો કહે કે આ શેનું છે લાલ પાણી આ થૂકીને ફાકી વાળા જે ફાકી વાળા હોય ને અમારે એવો વાંધો ને હાલો ભાઈ હાલો હવે નીકળી જો આ હતી આપણી હોટલ પરમેશ્વરી એન્ડ ગાર્ડન અને સામે છે ડીમાર્ટ મોલ
ડીમાર્ટ મોલની એક્ઝેક્ટ સામે આપણી હોટલ છે. એટલે હવે બીજી વાર આવીને ત્યારે આ વ્લોગમાં જોઈને સીધી આપણે યાદી રહીએ. હવે અહીંથી હાઈલા જાય છે સીધા. હવે અહીંથી આપણે ગમે રિક્ષા કંઈ કરશી. અહીંથી આપણે જ્યાં કાલ ભૈરવ દાદાના મંદિરે જવાનું છે ને 8 થી 10 કિલોમીટર થાય. પછી ત્યાંથી દર્શન કરીને વરસાદી ચડાવીને પછી પાછું સીધું આપણે જવાનું છે મેઇન મંદિરે, જ્યાં આપણે પાલખીની યાત્રાના દર્શન કરવાના છે ને એ. બાકી મેઇન મંદિરના દર્શન તો થઈ જાય બસ. અહીંયા જો આ પુલનું કામ ચાલુ છે. અહીંયા જોઈ લો. આમાં કોણ કોણ પહેલી વાર હે? આપણે તો આવી ગયા કા. અમે તો હું ભૂરોત ગયા વર્ષમાં 2 વાર આવી ગયા. દર્પણ આવ્યો છે? દર્પણ તું આવ્યો કે પહેલી વાર? પદિયા નહીં, પહેલી વાર હે ભાઈ. પહેલી વાર દર્શન થાય મહાકાલના. અને એ તમારે પાલખીની યાત્રાના દર્શન થાય. બાકી અમારા અભી તો દર વર્ષે આવે છે કા પાલખીની યાત્રાના દર્શન કરવા. જોઈ લ્યો એમને આની મજા અલગ જ છે ને. બાકી કેવા ખડકાઈ ગયા બધા. આમ જો 3 જણા અહીંયા, 3 જણા અહીંયા અને બાકી અમારા 2 જણા અહીંયા. એવી રિક્ષા કરી લીધી છે ભાઈ. કેટલામાં કરી આપણે? 100 રૂપિયામાં પર પર્સન. એટલું થયું ને, 125 રૂપિયામાં કરી ભાઈ. કેમ કે ધડ કરી થોડીક મળી ગયું આપણા ભાવમાં, કામ થઈ ગયું. ટ્રાફિક થયો છે ફૂલ. આમ જો આ કેટલો ટ્રાફિક છે. ધ્યાન રાખજે, હેવી લોડ છે. તમારે આગળ બેહવાની જરૂર હતી. એક તો અહીંયા જગ્યાએ 2 જણાની રોકી લીધી અને પાછી આમ જો ને હે તમે આગળ હમાઈ જ જાવ આરામથી. માન ભાઈ ટ્રાફિક હતો ફૂલ. ટ્રાફિક માંથી માંડ બહાર નીકળ્યા. આ ઉજ્જૈનની નગરીમાં આપણે રખડી ક્યાર નામ અમારે હમણાં રૂંધું થવા આવશે. આ જો આ મેલીને જાય છે ભાઈ. અમને કાંઈ વાંધો નહીં. બજારમાં અમને મેલ દીધા રેડા. એક કામ કરી આપણે અહીંયા રગડા પોલા હે હારા જોતો. રગડા પૂરી તો ખાઈ. કાંઈક ભૂખ લાગી હે ભાઈ. હવે પેટ પૂજા કરી. આ રિક્ષા વાળો એવો અમને જડી ગયો હે ને ભગત માણા. 3 વગાડી દીધા હે. વાતુડીનો પોગાડતો જ નથી. ઘડીકમાં પોગાડતો જ નથી. હે ઓલી રિક્ષા કરી હોત ને હે? હા ઓલી રિક્ષા કરી હોત ને આવી તો ફટાફટ પોગાડત. હવે એક તો અમે 7 થી 8 જણા અને પાછી 50 ની સ્પીડે માંડ હાલે ભાઈ. ધીમી કરી ને એમાંય અમારા અભી આગળ બેસી ગયા. અને ખોરામાં લઈને હાલે જ નહીં ગાડી, હાલે જ નહીં. હે પદિયા ચા ને ઈ તો મસ્ત છે અહીંયા. અરે જો વાહ ચા ની દેખાડે તો હે. ના ના કઈક હરવું નરવું જો ને. રગડા પૂરી ને એવું હોય તો હાલે ગમે એ. ટૂંકમાં ચા ની છે. કચોરી કેવી છે જો તો. કચોરી સારી હોય તો કચોરી ખાય. કચોરી જલેબી હે ગરમા ગરમ. કચોરી લે એટલે ચાખી પેલા હે ને ભાઈ આપણે ટેસ્ટ કરી લઈ પછી નાસ્તો કરી. ત્યાં લગી ઓલા હે ને કંઈક વસ્તુ લેવા ગયા હે. એ કામ પતાવીને પાછા આવે ને ત્યારે જવાનું હોય હવે રિક્ષામાં. હાલો તારે શું ખાવું છે? સમોસા હાલ લે સમોસા. ગરમા ગરમ ચાય ઉજ્જૈનની ચા હે ને ટેસ્ટ કરીને કેજી ને કેવી કે ચા સારી છે કે નહીં. અહીંયા આવીને એટલે ભાઈ ચા તો હે ને પેલા અમારે ચેક કરવી પડે. ટેસ્ટ કરીને સારી છે. હાલો ભાઈ આપણે જો હે ચા તે દઈ દીધા. નો દેવાય ને આયરે દઈ દે. હાલો ભાઈ આ કચોરી એક ખાધી. આ સમોસા ચા આ પીસ લે એવો સારી છે કચોરી એમ ને. હવે ભાઈ અમે નાસ્તો કરી લઈ હરખાએ. ત્યાં ઓલા આવે ને ત્યાં લગીમાં ખાઈ લઈ મસ્ત ના. ભાઈ આમ જોવો ખાલી ટ્રાફિક જોવો. આ મંદિરનો એક્ઝિટ ગેટ છે અને આપણે જઈએ એન્ટ્રી ગેટ બાજુ. ત્યાં દર્શન કરવામાં કેવડી લાઈન હોય ને હવે એ જોઈ. આપણે આવી ગયા હી સૌથી પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. મંદિર બાજુ હાઈલા જાય ને એમાં ભાઈ રિક્ષાવાળા વાં પાછળ ક્યાં ઉતાર્યો ને હાલીને મને લાગે 2-2.5 કિલોમીટર ને આગો ઉતાર્યો. હાલીને હવે પહોંચ્યા છીએ અમે. નામ જોવો કેટલું માણા છે. ઓલી બાજુ એટલું માણા, આ બાજુ એટલું માણા. બહુ ટ્રાફિક છે ભાઈ આજે. હાલો ભાઈ આપણે આ દાદાની પ્રસાદી લઈ લીધી કાળ ભૈરવ દાદાની. અને પ્રસાદી ત્યાં ચડાવીને આગળથી જ આપણે ફોટા પાડી લીધા. કેમ કે ત્યાં ટ્રાફિક એટલો છે ને ઓછામાં ઓછી 5-6 કલાકે વારો આવતો હોય છે. એથી વધારે આવતો હોય છે. લાઈન જ એવડી હતી ભાઈ. હવે આપણે અહીંથી જઈએ પાછા આપણા ટૂંકમાં આપણી જે ઓલી ધનો ગાડી રહીને કરી છે ભાડે. અમારા ડ્રાઈવર ત્યાં બેઠા હોય એમાં બેહીને હવે જઈએ આપણે પાલખીના દર્શન કરવા માટે. કા
અમારે આ જો છોટો ભાઈબંધ ભેગો જ છે ઠેઠ લગી આજે ખાન લગી ભેગો રહેવાનો છે. આને કહેવાય પ્રસાદી સાચી ભાઈ. આમ જોઈ લ્યો આપણી વરસાદી. હા, મહાકાલના દરબારમાં આવીને આપણે અમૂલ દૂધ પીશી અહીંયા. આમ જો ફૂલ હવે ઠંડક કરી લઈએ ને પછી જાય ઓલા ટુકટુક વાળા પાસે બેઠો બેઠો માં રાહ જોવે છે. રિક્ષા વાળો હારો ગોતી લીધો છે અભીએ. હાઈન લગી જ્યાં કઈ ને રખડાવશે. આ તો જો બબે પી જઈશ. હા, અમને ફોટા પડાવીને અહીંયા જેલ પાસે ફોટા પડાવે. આમ જો કેન્દ્રીય ઉજ્જૈન જેલ આવી ભાઈ. આપણે કેમ પોપટપરાની છે એની જેમ આખી જેલ અહીંથી વાં લગીની લાંબી છે. હે પૂરા પડાવીને જેલના ગેટ પાસે ફોટા પડાવે. જાણે કેમ ઓલા કેદી છૂટ્યા હોય એની જેમ. હવે ભાઈ હવે હાલીને હે ને આ ભાઈને અભિઓને ફોન કરો ને કે આવી જાય ને ભાઈ સામે થોડો હાઈલો આવીને. આમ તો જ્યાં ગૂંચવાણો થઈ ગયો એ વાંથી વાં. હવે આપણે આ ટુકટુકિયું કાઢવામાં એટલા હલવાઈ ગયા છે. અહીંયા સાઈડમાં ઊભી રાખી હતી હવે કાઢે છે. મારી દો ટર્ન એટલે અમે હમણાં બેસી જાય. કેવડો ટ્રાફિક થઈ ગયો આમ જો. હવે હરવો થયો છે આમ જો. કેટલું માણાય છે વિચાર તો કરો આમાં. અને હજી અડધું દેખાય, અડધું તો દેખાતું નથી આમાં. હાલો જડ દોડીને બેહો ભાઈ. રામઘાટ આવી ગયો. રામઘાટ બસ અહીંથી જ ઉતરી જવાનું. હું ક્યારનો ગાડીઓ જોતો હતો મેં. કેટલી ગાડીઓનું પાર્કિંગ તો જો આમ જોઈ લ્યો. જો વાંથી ચાલુ થાય છે વાં આપણે એન્ટર કર્યા ને આ રોડેથી ત્યાંથી 4 વ્હીલરનું પાર્કિંગ છે પ્રાઇવેટ. ટૂંકમાં જે લઈને આવ્યો હોય ને આમ જોઈ લ્યો બધી બાજુ. અને વાં જો આરતી માં કંઈક યાત્રા છે કાં કંઈક આરતી ને બધું ચાલુ છે. જો રહ્યું જો દેખાય. આવી ગયો રામઘાટ ભાઈ. હવે રામઘાટેથી આપણે સામે સીધા જઈએ. યાત્રા નીકળવાની છે ને પાલખી યાત્રા. એના દર્શન કરવાના તમને દર્શન કરાવી. જેના માટે આપણે સ્પેશિયલ આવ્યા ને આવ્યા ગોતતા આવ્યા આપણે પાલખીના દર્શન કરવા હાટું. અને આમ જોઈ લ્યો કેટલું માણા લાઈનમાં ઊભું. આમ જો આ બધું પાલખીની જે હમણાં યાત્રા નીકળશે ને એનું દર્શન કરવા ઊભા છે બધા. આમ જોઈ આપણે ગોતતા આવ્યા ગેટેથી આવ્યા. હવે અહીંયા દર્શન કરશું. જો અહીંયા મેળ થાય તો અહીંયા નકર આગળ ગમે ની આપણે ટૂંકમાં જગ્યા ગોતીને દર્શન કરવાના હે જોરદાર. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life.